તો મિત્રો, દાદી નાનીની યાદ સાથેનો આ ચૂરો તમે એકવાર ચોક્કસથી બનાવો અને પછી મને કોમેન્ટમાં જણાવો તમને કેવી લાગી આ રેસીપી તે. મિત્રો, સૌ કોઈની યાદો હોય છે પોતાની દાદી સાથે, નાની સાથે. તો હું અવારનવાર મારા વિડીયોઝમાં દાદી સાથેની, નાની સાથેની અવારનવાર રેસીપીઝ બધી શેર કરતી રહું છું અને યાદો પણ શેર કરતી રહું છું. તો આજે હું તમારી સાથે મારા દાદીની રેસીપી, કેરીના ચૂરાની રેસીપી, જે હું નાનપણમાં મારા દાદી સાથે રહેતી ને તો મને બનાવી આપતા વારે ઘડીએ, તે રેસીપી શેર કરવા જઈ રહી છું. પૂરો વિડીયો જોજો, બનાવવાની મજા આવશે અને બનાવશો તો ખાવાની પણ બહુ મજા આવશે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. કેરીનો ચૂરો. તો કેરીનો ચૂરો બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ કેરી લીધી છે. તો જોઈ શકાય છે એકદમ ફ્રેશ કેરી લીધી છે. તો હવે તાજી કેરી લઈએ ને તો તેનો ચૂરો જોરદાર લાગે સ્વાદમાં. તો આ કેરીને આપણે સરસ ધોઈ લેવાની અને એકદમ ધોઈને કોરી કરી લેવાની છે, એકદમ ચોખ્ખી કરી લેવાની છે. હવે આપણે આ કેરીને છીણી લઈશું. તો આપણે આ કેરીને છીણવાની છે. તો આવી રીતે કૂણી કેરી હોય ને તો વધારે સારું રહે, મસ્ત લાગે એનો ચૂરો. તો આવી રીતે ગોટલીનો ભાગ કાઢી લઈશું આપણે અને છીણી લેવાનું. તો આનું છીણ આમ લાંબુ પડવાનું. તો તમારે જેવું છીણ કરવું હોય તમે કરી શકો છો, પણ મારા દાદી જે રીતે બનાવી આપતા ને તે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું. તો આવી રીતે લાંબુ છીણ કરું છું. તો છીણી લેવાની છે આપણે, બીજું કાંઈ નવાઈ નથી કરવાની. જુઓ, આવું છીણ પડે ને એવી આપણે છીણવાની છે. જુઓ મિત્રો, આવી રીતે આપણે છીણી લેવાની છે કેરીને. એની છાલ સાથે છીણવાની છે, તે ખાસ ધ્યાન રાખવું. તો ચાલો મિત્રો, હવે આપણે કેરીનો ચૂરો બનાવવાની શરૂઆત કરી લઈએ. તો ચૂરો બનાવવા માટે સૌપ્રથમ આપણે મીઠું ઉમેરવાનું છે. તો સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીશું. હું અહીં મસાલા મીઠુંનો ઉપયોગ કરી રહી છું. મસાલા મીઠુંનો ઉપયોગની રેસીપી તમે ચેનલમાં જઈને જોઈ શકો છો, પણ તમે સાદું મીઠું પણ ઉમેરી શકો છો અને સંચળ મીઠું પણ. તો મીઠું ઉમેર્યા બાદ મીઠું તમારે થોડું ઓછું જ ઉમેરવાનું છે, તે ખાસ ધ્યાન રાખવું. અને અહીં હું કાશ્મીરી લાલ મરચું ઉમેરી રહી છું. તમે અહીં તીખું મરચું પણ ઉમેરી શકો છો. હવે આ ચૂરાનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ આવે છે સંભાર મસાલો. તો જે અથાણાનો સંભાર મસાલો આવે ને તે સંભાર મસાલો આપણે અહીં 2 ચમચી ઉમેરવાનો છે. તો 500 ગ્રામ કેરીનો ચૂરો બનાવું છું, તો તેમાં 2 મોટી ચમચી ભરીને અથાણાનો સંભાર મસાલો અને 500 ગ્રામ કેરીની સામે 100 ગ્રામ છીણેલો ગોળ ઉમેરી રહી છું. તો આ ગોળ અને આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરવાનું છે. પણ હવે અહીં જુઓ, અહીં મેં લીધું છે 1 પરી જેટલું તેલ, એટલે કે 1 મોટી ચમચી ભરીને તેલ. તો આ શીંગ તેલ જ લેવાનું છે, તે ખાસ ધ્યાન રાખવું. તો મારા દાદી બનાવી આપતા, તો મને એમ થયું કે ચાલો હું તમારી સાથે શેર કરું મારો આ ચૂરોની રેસીપી. તો મિત્રો, આ જ રેસીપીનું નામ ચૂરો એટલા માટે પડ્યું કેમ કે મારા દાદી છે ને, મને કોઈ પણ શાક ના ભાવે, કેમ કે નાની તો ગમે નહીં ખાવાનું કંઈ પણ. અને ઉનાળાની સિઝનમાં તો કેવું હોય, શાકભાજી પણ ગામડામાં સારા ના મળે. તો આવી રીતે છે ને મારા દાદી મને મિક્સ કરી આપતા હાથથી, ચોરીને. દેશી ભાષામાં કહેવાય ને કે આ બધું આપણે હાથથી મિક્સ કરીએ તેને ગામડામાં ચોરવું કહેવાય. મિક્સ કરવું નહીં, ચોરવું કહેવાય. તો મારા દાદી કહેતા, ચાલ તને બેટા ફટાફટ કેરીનો ચૂરો બનાવી આપું છું. તો આ કેરીના ચૂરાનું નામ એટલા માટે જ ચૂરો પાડવામાં આવ્યું, મારા દાદીની યાદમાં. તો મારા દાદી આવી રીતે મને ચૂરો બનાવીને આપતા હતા. મિત્રો, એકવાર તમે ચોક્કસથી આવી રીતે આ કેરીનો ચૂરો બનાવી જોજો. તમે છે ને શાકભાજીને, કોઈ પણ શાકને એક બાજુ મૂકી દેશો અને આ ચૂરો તમે ખાશો એટલે ખાવાનો જલસો પડી જશે. અને છે ને આવી રીતે હાથથી મિક્સ કરજો. હા, તો તમારી સાથે પણ યાદ બની જશે કે અરે વાહ, મજા આવે છે આવી રીતે બનાવ્યા બાદ. તો મિક્સ કરી લેવાનું છે બસ સારી રીતે આપણે. તો મિત્રો જુઓ, અહીં સરસ મેં આ ચૂરો મિક્સ કરી લીધો છે. તો સાચું કહેજો, કોમેન્ટમાં કહેજો, જોતા જ મોંમાં પાણી આવે છે કે નહીં. છે ને એકદમ દેખાવમાં સ્વાદિષ્ટ. તો ચાલો હું તમને આ ચૂરાને સર્વ કરીને બતાવું. તો મિત્રો, આવી રીતે આ ચૂરો છે ને આમ લેવાનો, રોટલી કે તમારે ભાખરી કે રોટલો હોય ને તેના પર આમ મૂકી દેવાનો છે. મારા દાદી મને સેમ આવી રીતે આપતા, એટલે હું તમને આવી રીતે સર્વ કરીને બતાવું છું કે આવી રીતે જો થેપલા બનાવ્યા હતા અમારા ઘરે, તો થેપલામાં હું તમને આવી રીતે સર્વ કરીને બતાવું છું. આ ચૂરો તમે બસ એકવાર બનાવો, તમારા બાળકોને ખવડાવો, ઘરે આવતા મહેમાનને ખવડાવો, તો તેઓ તો આંગળા ચાટતા રહી જશે અને તમારા વખાણ કરતા થાકે નહીં કે કઈ રીતે બનાવ્યો છે આ ચૂરો. છે ને બાકી દેખાવમાં લાગે છે ને જબરદસ્ત.
અને આ ચૂરો જુઓ જેમ જેમ મીઠું અને કેરી સાથે ભળશે ને એટલે પાણી વળશે. જુઓ જોઈ શકાય છે ધીરે ધીરે પાણી વળવા લાગ્યું છે. તો મિત્રો આ ચૂરો તમે એકવાર બનાવીને કાચના જારમાં ભરીને 1 અઠવાડિયા સુધી સાચવી શકો છો. 1 અઠવાડિયા સુધી આ ચૂરો એવાનો એવો જ રહે છે અને સ્વાદમાં ગજબનો લાગે છે. જુઓ ધીરે ધીરે પાણી વળવા લાગ્યું છે. તો આ જ છે ખાસિયત આ ચૂરાની કે તમે આ ચૂરો બસ આટલી સિમ્પલ રીતે બનાવો અને પછી તેનો સ્વાદ માણો. થેપલા, ભાખરી, રોટલા, દાળ ભાત સાથે ખાવાની મજા આવી જશે, જલસો પડી જશે. તો મિત્રો તમને મારી આ ચૂરાની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો મિત્રો ચાલો હું તમને આ કેરીના ચૂરાને ટેસ્ટ કરીને બતાવું. તો મિત્રો અંધારું પડી ગયું છે પણ તમે જોઈ શકો છો કેરીના ચૂરામાંથી રસો કેવો બહાર આવી રહ્યો છે, એકદમ મસ્ત મજાનો. અરે થેપલા સાથે છે એટલે કોઈને પણ મોંમાં પાણી આવ્યા વગર રહે નહીં, ખરું કે નહીં? તો ચાલો હું તમને હવે ટેસ્ટ કરીને બતાવું આ ચૂરો કેવો બન્યો છે તે. તો મિત્રો દાદી નાનીની યાદ સાથેનો આ ચૂરો તમે એકવાર ચોક્કસથી બનાવો અને પછી મને કોમેન્ટમાં જણાવો તમને કેવી લાગી આ રેસીપી તે. તો ચાલો હું ટેસ્ટ કરીને બતાવું. મિત્રો એકવાર ચૂરો બનાવી જોજો અને પછી કહેજો કેવી મજા આવી. જબરદસ્ત ચટાકેદાર લાગે છે. મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારી પણ દાદી નાની સાથેની કોઈ રેસીપી હોય ને એ પણ કોમેન્ટમાં કહેજો જેથી આપણા કોમેન્ટ વાંચનાર મિત્રોને પણ આવી સરસ મજાની રેસીપી તમારી પણ રેસીપી મને પણ મળી રહે. તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી ચટાકેદાર રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને આ વિડીયો કેવો લાગ્યો, આ ચૂરો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેતા જજો. અને હા નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો જેથી આપણે વારે ઘડીએ મળતા રહીએ ને. લવ યુ ઓલ.